સંત નિરંકારી મિશન ઝોનલ બાલ સંત સમાગમ ભરૂચ ખાતે ભાવપૂર્વક યોજાયું હતું, જેમાં 200થી વધુ બાળકો જોડાયા હતા। બાલ સંત સમાગમમાં 1000થી વધુ ભક્તો, સંતો તથા માતા પિતા સાથે 200થી વધુ બાળકો જોડાયા હતા। બાળકોએ વિવિધ ધાર્મિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રદર્શન મોડેલ સાથે રજૂ કર્યા છે। સદગુરુ માતા સુદક્ષી મહારાજ અને રાજપિતાજીના આશીર્વાદથી બાળકોની સુંદર તૈયારી જોવા મળી છે। માતા સુલક્ષી મહારાજે જણાવ્યું કે બાળકો નાનપણથી જ સત્સંગ જોડાય અને આધ્યાત્મિક શિક્ષા મેળવે તો તે સારા નાગરિક બને, સારા સંસ્કાર પ્રાપ્ત કરે અને જીવનમાં ઉત્તમ માર્ગે આગળ વધે। માતાએ વધુમાં કહ્યું કે ભક્તિ માત્ર વૃદ્ધાવસ્થાની વસ્તુ નથી। નાના બાળકોમાં પણ ભક્તિના બીજ રોપવામાં આવે તો સંસ્કારનું સિંચન થાય અને જીવન મૂલ્યવતી બને। ઝોનલ બાલ સંત સમાગમમાં સંતો, ભક્તો અને માતા પિતાએ બાળકોની કાર્યક્રમની તૈયારીઓ અને પ્રદર્શનની પ્રશંસા કરી હતી। ने कहा हाँ जी मैं केवल अपने लिए ही यूज करता हूँ। तो संत ने कहा कि जो पानी तुम्हारे लिए पर्याप्त है वो केवल तुम्हारा नहीं है, दूसरों के लिए भी बांटो। कुछ दिन बीते, उसने संत की बात मानी और दूसरों को भी पानी देना शुरू कर दिया। यहाँ पर करीब करीब 200 से ज़्यादा बच्चे जुड़े हुए हैं और आए हुए हैं और साथ में उनके माता पिता जो भी 1000 के आसपास बड़े जो महात्मा हैं वो भी आए हुए हैं। और आज यहाँ पे बहुत ही सुंदर बच्चों ने तैयारियाँ की है। जो प्रदर्शनी है वो भी दर्शाई गई है, जो कि मॉडल रखे हैं। जो बच्चे एक जो स्पिरिचुअल जो लर्निंग होती है वो बच्चों ने अपने तरीके से दर्शाने का प्रयास किया है। और आज जो सदगुरु माता सुदीक्षा जी महाराज है, उनका आह्वान है कि जो बच्चे हैं वो छोटी उम्र से ही एक सत्संग के साथ जुड़े, एक आध्यात्मिक शिक्षा प्राप्त करें, ताकि एक वो अच्छे नागरिक भी बन सके, एक अच्छे इंसान भी बन सके और एक अच्छी पढ़ाई और अच्छी राह पे चल सके। क्योंकि हम जानते हैं कि ऐसा बोला जाता है कि भक्ति जो है वो बुढ़ापे में की जाती है, लेकिन यहाँ सिखाया जाता है कि बचपन से ही अगर हम उनको शिक्षा दें अच्छी तो वो एक अच्छे इंसान बन सकते हैं। जी प्रदर्शनी रूप बनाव्યું છે અને પ્રદર્શનીમાં એક સંદેશ આપી રહ્યા છે કે વ્યસન મુક્તિ, વડીલોને કઈ રીતે સેવા કરવી જોઈએ અને મેન્ટલ હેલ્થને કઈ રીતે મેન્ટેન કરી આધ્યાત્મિક અને પ્રોફેશનલ લાઈફ સાથે કઈ રીતે બેલેન્સ કરવું એ મેસેજ જન જન સુધી પહોંચાડવાના પ્રયાસ કરી રહ્યા છે। તેમાં બીજા બી બધી બરોડાના જેમ કે બરોડા, બીલ, રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર દરેક જગ્યાએથી મહાત્માઓ બી પહોંચી અને ભરપૂર આશીર્વાદ આપી રહ્યા છે અને આજે જન જનને એ સંદેશ આપી રહ્યા છે કે બાળકોને આધ્યાત્મિક જ્ઞાનની બી બહુ જરૂરી છે। એવું નથી કે વૃદ્ધાવસ્થામાં જ આધ્યાત્મિકતા જરૂર છે, યુવાવસ્થામાં જ આધ્યાત્મિકની જરૂર છે। ખરેખર બાળપણથી જ જો આધ્યાત્મિકને સાથે બાળકોને જોડવામાં આવે તો આગળ જઈને એ આ સંસારનું સુંદર રૂપ બનાવી શકે છે।